તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આજે આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફક્ત 10 મિનિટ મને આપો, ચાલો જઈએ આપણા વિડીયોમાં. ઓલા જો તો ઓલી સૂર્યાભાઈ માંથી આવે છે. તો સૂર્યભાઈ સૂર્ય અહીંયા આપણા ઇલાકામાં. હાલો calm down, calm down, calm down. ફિરોજ, હું છે સૂર્ય. ભૂલો પડ્યો આ બાજુ જસદણ બાજુ. આ જસદણમાં કબજો કરવા. જસદણમાં કબજો તો લલા આજે નહોતા ને કાલે નહોતા હો. એમ હા, તો જસદણની જેટલી સોનાની ખાણો રહી ને ફિરોજભાઈના નામે. ફિરોજના નામે તો આજે નહોતા ને કાલે નહોતા. જ્યાં સુધી સૂર્યાભાઈ જીવે છે ને ક્યાં લગી તો ભેગું નોટ થાય તારું. તો સૂર્યાભાઈ તમે ખોવાઈ જવાની લલા વાર છે હજી. આયા પણ મારા અડ્ડે આપણે આવીને બેને હવે વાત કરી લઈએ. ચાલ હાલો હાલો, કમ ઓન ગાઈસ. બે ફિરોજ બે. હું તો બેસી ગયો સૂર્યા, તું ક્યાં બે? તારી નવી સ્ટાઇલ જોઈને તો મજા આવે ને યાર. સૂર્યાભાઈ કેવાય એમ. શું કરવાનું છે તારે? જસદણ મેં કીધું જસદણ તો આજે નો મુકાય કાલે નો મુકાય. તારે અમદાવાદ બાજુ રવાના થવાનું છે. હું કે સૂરજ હવે તું રિક્ષામાં જાય કે હાલીને જાય તારા ઘરે? આપણી પાસે ખુદની ગાડી, ટેન્શન ના. તું કેમ જાય તું? આ તો ગામ જ મારું છે, મારે તો ક્યાંય નથી જવાનું તારે. તું દોડવા માંડ. હવે આ કબજો ફિરોજભાઈનો છે. ફિરોજભાઈનો કબજો નથી. હજી આ શહેરમાં સૂર્યાભાઈનો રાજ હાલે છે. જ્યાં લગી સૂર્યાભાઈ જીવે છે ને ત્યાં લગી જસદણ સિટીમાં સૂર્યાભાઈનો જ રાજ હાલશે. મોઢું ધોવાય સૂર્યા. તું પેલા પીછી કરીએ ત્યારે બ્રશ નહીં, કોલગેટ છે મારી પાસે, બ્રશ નથી. એટલે જ કહું છું, તારી પાસે ગાડી નથી, તું હાલીને તો અહીંયા આવે છો અને મોટી મોટી નોકર જસદણ મેકીને જા. પણ મેં જસદણની અંદર ગાડી બંધ કરાવી કેમ કે મારી પાસે પેટ્રોલના પૈસા નથી. મને ખબર છે. તું નીચે આવેલું છે, પેલા ત્યાં જઈને મોઢું ધોઈને આય, પછી તારા ઓલા અડ્ડે આવ. ત્યાં હું બેઠો છું, ત્યાંથી પેલા ઉકેડામાં જઈને પીછી પહોંચી જાને પછી બીજી વાત કે હવે હાલ છેડાડા તારા ઓલા અડ્ડે આવજે, ત્યાં વાત થાય. નીકળ હાલ. પણ એમ નથી આવવાનું. તારે શું કરવાનું છે? કે બાંધવાનું છે. બાંધવાનું છે તો બાંધી લેવાનું ભાઈ યારે. આય પેલા જા મોઢું ધોતા જા. તું પેલા બ્રશ કરતો હોય જા. હાલ. હેલો, મારું વોરંટ ઓલું કેન્સલ કરાવવું ને તો હું જસદણ થી અમદાવાદ આવ્યો. હા, સૂર્યના અડ્ડે બેઠો હજી આવ્યો ને. હા, હું તો સાયકલ માં આવી ગયો. હા, વોરંટ કેન્સલ કરો. ચાલો ઠીક. બોડીગાર્ડ ને મોત. સૂર્યાભાઈ નથી દેતા હતા. ઓ આવે જો આપતા. હા, તો હાલીને આવે છે. આને કેવું પડશે સાયકલ લઈ લે. થાકી ગયા યાર. આ મોરદા નો આજ તું આ બીજા આડે તો આવ્યા તો લઈ આવ્યા તો ખરી. અને આ ફિરોજ તો સાયકલ લઈને પૂજી ગયો. આપણે મને ખાધો બે ખાતો આમ નો હોય. આને કઈ ખબર જ નથી પડતી. પણ આમાં હું સૂર્યાભાઈ નો વટ રે. ચાલો હા, આપડા સાયકલ વાળા ઓય ફિરોજ, તું તો આ ક્યારમાં પૂજી ગયો? સાયકલ માં આવ્યો ને. અમે તો હાલીને આવ્યા જો ને. આ તારો ભાઈ જાદવ જે તે એને સડક થી ઉપાડ્યો, તેને ચશ્મા પહેરવાની હોશ નથી. એને તે તારો રાઈટ હેન્ડ બનાવ્યો. રાઈટ હેન્ડ હું રાઈટ હેન્ડ દબાવવા બનાવેલો છે એમ નહીં. આ વસ્તુ સારું લાગે. સોરી ભાઈ યાર, એ ઉલ્ટા લગ ગયા था ભૂલ में. તું ગુજરાતી બોલ. તને 1000 વાર કીધું છે. એના નાનાની મોટા ને કહ્યો. અરે યાર ભાઈ, ભૂલાઈ ગયું તું. આવો ચશ્મા ઊંધા હે સીધા હે. હવે કાઈ વાંધો નહીં. હવે તારે કરવાનું છે. બે હાલ તો મસલો કરાય. હું હોય તારે 200. હું કહેશ તું બોલ હવે. કહેવાનું તો એમાં એવું છે સૂર્યા કે તારી પાસે સાયકલ પણ નથી, એટલે તું જસદણમાં આટલા વર્ષે કાંઈ ન કર્યો.
તું જસદણ મેકી દે, હું આજથી 5 વર્ષ પછી સાયકલ માંથી 4 વ્હીલ માં આવી જઈશ. તું ભલે ને 4 વ્હીલ માં આવી જા, મારે 1 સેકન્ડ નો થાય કે મર્સિડીઝ છોડાવીએ ને તો મર્સિડીઝ માં સાયકલ માં મર્સિડીઝ નો લોગો લગા. અરે હું સાયકલ માં લગાડું કે ગાડામાં લગાડું, ઈ તારે ક્યાં જવાનું છે? તારી પાસે ગાડું છે, તમારી સાયકલ આને ફીકવું પડે એટલે તું નો લગાડું તારું. પણ મારું ગાડું આ હાલે એમ નતું એટલે હું નો લાવ્યો, કેમ કે મારા આ ગાડું નથી હાલે એમ. હા, આવી ગયો ને તારી હેસિયત ઉપર. તું ડોન બનવાના લાયક નથી. તો તું હું છો? હા, સાયકલ લઈને અમદાવાદ થી અહીંયા આવ્યો. એમ નહીં, તારા બોડીગાર્ડ ને સમજાઈ દે પેલા, આડો નો આવે. સૂર્યા, તારા બોડીગાર્ડ તો છોકરી જેવા લાગે. મારા બોડીગાર્ડ તો છોકરી જેવા લાગે, તારા બોડીગાર્ડ તો 5-5 વર્ષના લાગે છે. છોકરો નો મત ફોડી નાખીશ. કામ ડાઉન. રિલેક્સ. સૂર્યા, હા ચશ્મામાં કાચ નાખવાનો વેત નથી હા, અને તારે ડોન નો બન. તો હું બોલાય? તું એક કામ કર, તું મારી હારે મળી જા, આપણે બે મળીને આ જસદણ ને લૂંટી લે. લૂંટવાની વાત તો થતી હોય, અત્યારે વિચારવા ફાકી લાય નથી. તું મારી હારે કામ કર, આ જસદણ વાળા તને રોજ આવીને ફાકી ખવડાવે. પણ આ જસદણ માં મારે ઓનાની ધરા મિલું કેટલી હાલે છે તને ખબર છે? હા, આ તો હું પૈસા બહાર કાઢતો નથી એટલે મારે કેમ કે કાગળિયા ખોટા પડી ગયા થોડા. સીલ લાગી ગયું છે સૂર્યા. જે મારા કોન્ટેક્ટ થી તારી બધી સોનાની મિલ ચાલુ થઈ જાય, 50% આપડા રીનો ભાગ હું નો રાખું, તું મારી નીચે રે. હું એમ કહું છું ની વાત નહીં, તું મારી નીચે રે. તો તારી જે સોનાની મિલ રહી કાયદેસર મારા નામે થઈ જાય. તો થઈ જાય તો કરી નાખ, બાકી જસદણ તો મારું જ છે. તું તારા અમદાવાદ ભેગો રવાના થઈ જા, કે તો ટિકિટ ના હું દઈ દઉં એસટી બસ ના. આપણે ફિરોજારે વાત તો કરી લીધી જાદવ, પણ 50% માં પહોંચે એવું મને લાગતું તો નથી. વાત તો ભાઈ, હા, પેલા જેવું હવે તમારું નામ નહીં રહે, અને આપણે ભાગીદાર લઈ લીધું છે પછી આપણે તમારું જેવું નામ પેલા હતું ને હવે એવું નહીં. કરવું તો જોશે જ. તારો શું કેવું બોડીગાર્ડ? આપણે મેં ધ્યાન છે સાહેબ, એને બોલાવી લેવી કમિશન દઈ દેવી. આપણે કામ કરી સાહેબ જ વાત કરી લે, ફોન લગાડતો સાહેબ. હાલો, અમારા ભાઈ ને આપવું. હાલો, આ દે. હા, હાલો, સૂર્યાભાઈ બોલે છે. ક્યાંનો ભાઈ? તારી ભાઈ ફાટી નહીં નથી. તમે અહીંયા આવો તો ખરી, આપણે વાતચીત કરી લે. હાલો, હાલ ને આવું છું. હા, આપણે અડ્ડે બેઠા છીએ. હા, પહાડ ની પાછળ. જો સૂર્યાભાઈ, સાહેબ આવેલા આવે. સ્વાગત કરો સાહેબ નું. આવો આવો સાહેબ. સાહેબ બાપ કરેલા સાહેબ આવે છે. શું છે સાહેબ? મોજમાં બે ઓલા સાહેબ બે શું છે સાહેબ? તો તમે સૂર્યા તે મને બોલાવ્યો. કાંઈ નહીં, ઓલા ફિરોજ વાળો વહીવટ પતાવવાનો હતો આપણે. હવે હું એમ કહું છું સાહેબ તમને કે ફિરોજ તમને કેટલા ટકા આપે છે? 20%. હું તમને સાહેબ 25% આપીશ. જે હું ફિરોજ ને આપું છું ને ઈ ટકા વાળી હું તમને આપીશ. જો તમે મારી ભેગા રહેતા હોય અને ફિરોજ ને જો તમે 2 દીમાં પકડી લેતા હોય ને અને અંદર પૂરી દેતા હોય તો તમને હું 25% આપીશ. આ તો કાંઈ વાંધો નહીં. હા, મારે કાંઈ વાંધો નથી. તારે સૂર્યા દર મહિને મારા ઘરે પૈસા પોગાડી દેવાના. હવે હું જાઉં. કાંઈ વાંધો નહીં સાહેબ. તો બરોબર, તમારા ઘરે દર મહિને મીઠાઈ સાથે પેમેન્ટ પોગી જશે. હવે કયો? પૈસા પોગાડી દેવાના તો દર મહિને ભૂલાવ. હા, એને 2 દીમાં અરેસ્ટ થઈ જાય. તારે મારા ભાગના પૈસા ખાલી ઘરે મોકલાઈ દેવાના. કાંઈ વાંધો નહીં સાહેબ, પૂગી જશે. હવે તમે ઉપાધિ ન કરો, 2 દી અંદર એને અરેસ્ટ કરી નાખો તમે, બરોબર? ફાઇનલ થઈ અને એને આ વાતની ખબર પડી ન જોઈ સાહેબ. ન પડે. કાંઈ વાંધો નહીં સાહેબ. હાલો, તમે રજા લ્યો. હાલો ભાઈ. જોયું જાદવ છે આપણો મગજ. ફિરોજ ને આપણે 50% આપતા હતા અને આપણે આ સાહેબ ને 25% માં જ મનાવી લીધા છે. જોયું ને કે મગજ બહુ કામનું. તો યાર પછી આપણે બધું થઈ ગયું છે. હવે આ વાતની ફિરોજ ને કાનો કાન ખબર રહેવી જોઈએ નહીં. કાંઈ વાંધો નહીં. બરોબર, એ જિમ્મેદારી તારી. હા, કાંઈ વાંધો નહીં. બોડીગાર્ડ વાંધો નહીં. ગદ્દારી ન કરતો. હા, ટાટિયા વગર નો કરી નાખી. હાલ સાયકલ મારી પાસે, સાયકલ નહીં રહેવા દો તારી. કાંઈ વાંધો નહીં.